આધુનિક કાર્યાલય કાર્યકરોને મળે એ હેતુ સાથે નવા મધ્યસ્થ કાર્યાલયનું આજે વિધિ માટે ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું. સુરત જિલ્લાના બારડોલી ખાતે નવા જિલ્લા ભાજપના કાર્યાલયનું ઉદ્ઘાટન પ્રસંગ હોય ત્યારે પ્રદેશ ભાજપ અધ્યક્ષ સી.આર. પાટીલે રાજ્યમાં આવનાર સ્થાનિક સ્વરાજની કેટલીક ચૂંટણીઓ અંગે સૂચન નિવેદનો કર્યા હતા. ગત તમામ ચૂંટણીઓ અને થયેલ મતદાન તેમજ મળેલા મત અંગે પોતાની કેટલીક હૈયા વરાળ પણ ઠાળવી હતી. સુરત જિલ્લાને લાગે વળગે ત્યાં સુધી બારડોલી લોકસભામાં સુરત અને તાપી જિલ્લાનો પણ સમાવેશ થાય છે. તાપી જિલ્લાની નિઝર વિધાનસભા તેમજ સુરત જિલ્લાની પૂર્વ કેબિનેટ મંત્રી અને ધારાસભ્ય ગણપત વસાવાની માંગરોળ વિધાનસભા, માંડવીના હાલના ધારાસભ્યને રાજ્ય સરકારના રાજ્ય મંત્રી કુંવરજી હળપતિ એવો પણ પોતાની વિધાનસભામાં લોકસભાની ચૂંટણીમાં માણસાઈ જતા સી.આર. પાટીલે મંચ ઉપરથી તેઓને ટકોર મારી હતી. વર્ષોથી સુરત જિલ્લો ભાજપનો ગઢ રહ્યો છે ત્યારે જિલ્લા ભાજપના નવા મધ્યસ્થ કાર્યાલયના ઉદ્ઘાટન પ્રસંગે પૂર્વ પ્રમુખ અને તેઓના ઘરના સભ્યોને પણ પ્રતિનિધિ સ્વરૂપે મંચ ઉપર સ્થાન આપવામાં આવ્યું. સી.આર. પાટીલે કોંગ્રેસ ઉપર પણ પ્રહારો કરી કોંગ્રેસ પાર્ટીને આડે હાથ લીધી હતી. સુરત જિલ્લા ભારતીય જનતા પાર્ટીનું નવું ઘર આજે બારડોલી ખાતે 10 ગામની અંદર એક આધુનિક સગવડવાળું, આધુનિક સુવિધાઓથી સભર ભારતીય જનતા પાર્ટીનું નવું ઘર આજ રોજ ગુજરાત પ્રદેશ અધ્યક્ષ આદરણીય શ્રી સી.આર. પાટીલ સાહેબ, સંગઠન મહામંત્રી આદરણીય શ્રી રત્નાકરજી, સુરત જિલ્લાના પ્રભારી મંત્રી આદરણીય કનુભાઈ દેસાઈ, પૂર્વ કેબિનેટ મંત્રીઓ, રાજ્ય સરકારના મંત્રીઓ, અમારા જિલ્લાના સૌ ધારાસભ્યશ્રીઓના સહયોગથી આજે આ લોકાર્પણ કાર્યક્રમમાં મોટી સંખ્યામાં કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા. લગભગ 52,000 સ્ક્વેર ફૂટ જેવું આ ભારતીય જનતા પાર્ટીના ઘરની જગ્યા છે. એમાં 32,000 સ્ક્વેર ફૂટમાં મંજૂરી લઈ અને 25,000 સ્ક્વેર ફૂટમાં બાંધકામ કરવામાં આવ્યું છે. આમાં જિલ્લા પ્રમુખની ઓફિસની સાથે સાથે તમામ 7 મોરચાઓના પ્રમુખોની ઓફિસનું પણ નિર્માણ કરવામાં આવ્યું છે. એક કોન્ફરન્સ હોલ પણ બનાવવામાં આવ્યો છે. સાથે સાથે ઉપર એક હોલ પણ બનાવવામાં આવ્યો છે. લગભગ 400ની બેઠક વાળો એક હોલનું પણ નિર્માણ કરવામાં આવ્યું છે. આગામી દિવસોમાં જિલ્લામાં જે કંઈ પણ હવે પછીના કાર્યક્રમો હશે એ આ કાર્યાલય ઉપરથી સારી રીતે સંચાલન થાય એના માટે એક સુંદર ભારતીય જનતા પાર્ટીના ઘરનું નિર્માણ કરવામાં આવ્યું છે, જેમાં આજે કાર્યકરો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા અને સૌ કાર્યકરોના સહયોગથી આ કાર્યાલયનું નિર્માણ થયું છે. એ પણ એક મોટી બાબત છે. હિતેશ પરીખ, આરએન ન્યૂઝ, બારડોલી.